તો સર ઘણા લોકો અત્યારે આટલું જાણી લીધા પછી માનો એ નિદાન નથી કરાવતા અથવા તો જાણી લે છે, છતાંય થોડા ઘરેલું ઉપચારો, આપણા જૂના જમાનામાં એવું હતું કે થોડુંક ખાનપાનની વિવિધ કંઈક અસરોથી એસિડિટી ડામી લે છે અથવા તો ઈનો પી લે છે, તો પછી ઘરેલું ઉપચારમાં આપની શું સલાહ છે? ઘરેલું ઉપચારની અંદર સાચું કહીએ તો એલોપેથિક અને આયુર્વેદિક સાયન્સ આ બે અલગ પેથી છે. બિલકુલ સર. પરંતુ એસિડિટી એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર એલોપેથિકની ટ્રીટમેન્ટ સાથે સાથે આ ઘરેલું ઉપચાર કે જે અમુક આયુર્વેદિક સારવાર છે એ બધાનું આપણે કોમ્બિનેશન કરીએ તો વધારે સારી રીતે આપણને એસિડિટીમાં રિઝલ્ટ મળી શકે છે. હું મારા દરેક પેશન્ટને અમુક ઘરેલું નુસ્ખાઓ પણ સમજાવતો હોઉં છું. જનરલી એસિડિટી એ શબ્દની અંદર જ એવું કહેવામાં આવે છે કે જઠરની અંદર <7 pH એટલે કે એસિડ વધારે જ્યારે બનતો હોય છે ત્યારે એસિડિટી થતી હોય છે. તો જે પણ આલ્કલાઇન ફૂડ છે કે જેની અંદર પીએચ ને ન્યુટ્રલ કરે છે, એવા આલ્કલાઇન ખાસ કરીને ફળો કે જે તરબૂચ, સકરટેટી, પપૈયું છે, ચીકુ કે જે બારે માસ મળતા હોય છે, ખાટા ફળોને બને તો અવોઇડ કરો, પણ જેટલા બી સ્વીટ ફળો છે આવા કે જેમાં આલ્કલાઇન પીએચ આપણને જોવા મળે છે એવા ફળને લઈ અને એસિડિટીને ન્યુટ્રલ કરી શકે છે. ઘણી વખત ઠંડુ દૂધ કે આઈસ્ક્રીમ પી લેવાથી પણ આપણને એસિડિટીની અંદર ન્યુટ્રલાઇઝેશન અને સારું બેટર ફિલિંગ આપણને મળી શકે છે. આના સિવાય ખડી સાકર, વરિયાળી, મિશ્રિત પાણી, કાળી દ્રાક્ષ આ બધાનું પાણી બનાવવાનું અને એમનું સેવન કરવાથી કે પછી તકમરીના બીજ છે જેનાથી પણ આપણને જઠરમાં ઠંડક મળી શકે છે અને એસિડને આપણે ન્યુટ્રલાઇઝિંગ કરવામાં એ આ બધા ઘટકો આપણને હેલ્પ કરે છે.